જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે બનાવીશું ઢાબા સ્ટાઇલ ચટાકેદાર મકાઈનું શાક. અને આજની આ શોર્ટકટ રીત તમે અપનાવીને તો તમને સ્વાદ તો એ જ મળશે, પણ ઝટપટથી તૈયાર થઈ જશે ખૂબ જ ઓછી મહેનતે. ચલો આજની આ રેસીપી શરૂ કરીએ. તો આજનું આ મકાઈનું શાક બનાવવા હું અહીંયા 2 નંગ અમેરિકન મકાઈ લઈ રહી છું. તો આજકાલ તો ખૂબ જ સરસ આ મકાઈ માર્કેટમાં મળે છે. તો આના આ રીતે 2 કટકા કરી આપણે કુકરમાં મૂકી દઈશું બાફવા માટે. સાથે જ આમાં 3 મોટી સાઇઝના ટમેટાને આવી રીતે 2 ભાગમાં કટ કરીને ઉમેર્યા છે. 1 ગાજરની છાલ કાઢી તેને પણ આખું જ ઉમેર્યું છે. અને 2 મોટી ડુંગળીને આવી રીતે વચ્ચેથી કટ કરીને ઉમેરી છે. 1/2 ઇંચ આદુને પણ આ રીતે નાના પીસમાં કરીને ઉમેરીશું. અને અહીંયા 1 તીખું લીલું મરચું એડ કર્યું છે. શાક એકદમ ક્રીમી તૈયાર થાય તેના માટે 8થી 10 કાજુ એડ કરી દઈશું. અને 2 ચમચી મગજતરીના બી ઉમેર્યા છે. હવે આને બાફવા માટે આમાં 1 કપ પાણી ઉમેરી દઈએ. તો પાણી જરૂર પ્રમાણે જ ઉમેરવું, વધારે પડતું ન ઉમેરવું. અને અહીંયા મેં કોથમીરની ફક્ત દાંડલીઓ લીધી છે, તે જરૂરથી ઉમેરજો, સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને આ બધી જ વસ્તુને 2 વિસલ સુધી કૂક કરી લઈશું. અને કુકર ઠંડુ થાય એટલે તેને ખોલી લઈશું. સૌથી પહેલાં મકાઈને આ રીતે બહાર કાઢી લઈશું. હવે જ્યારે પણ પંજાબી સબ્જી બનાવીએ ત્યારે આપણે કાજુ મગજતરીની અલગ પેસ્ટ તૈયાર કરીએ, ડુંગળીને પણ અલગ પીસીએ, ટમેટાની પણ અલગ પ્યોરે કરીએ છીએ. પણ આજની જો આ તમે રેસીપી ફોલો કરશો તો આ બધી જ પ્રોસેસ એકી સાથે જ થઈ જશે. મકાઈ ઠંડી થાય એટલે તેના દાણા કાઢી લઈશું. તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો મકાઈ બાફતી વખતે જે પાણી હતું તે પણ આમાં ઉમેરી દીધું છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે પીસી લઈશું અને એકદમ જ સ્મૂધ પેસ્ટ આની તૈયાર કરી લઈશું. હવે કડાઈમાં વઘાર મૂકીએ તો થોડુંક તેલ ઉમેરીશું. અહીંયા 1.25 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. વઘારમાં જીરું એડ કરીશું. વઘાર આવી જાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તેને ઉમેરી દઈએ. હવે મકાઈની ઘણી અવનવી રેસિપીઝ અને સાથે જ એવી અઢળક રેસિપીઝ છે જે ઘરમાં જ રહેલી વસ્તુઓથી તમે રાતના જમવામાં આસાનીથી તૈયાર કરી શકો છો. તો આ બધી રેસિપીઝ જરૂરથી ચેક કરજો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આપણી રેસીપી તરફ ફરીથી આવી જઈએ. તો હવે આ જે ગ્રેવી તૈયાર થશે ને તેને આપણે વધારે કૂક કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે ઓલરેડી તે કુકરમાં કૂક થયેલી જ છે, એટલે આમાં બિલકુલ કચાશ નહીં હોય. હવે આમાં ચપટી હળદર ઉમેરીશું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. અને હવે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું. અને આ મિક્સ થઈ જાય પછી આપણે આ ગ્રેવીને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે જ કૂક કરવાની છે. આ કૂક થાય છે ત્યાં સુધી આપણે બીજા પેનમાં 1 ચમચી બટર ઉમેરી દઈશું. અને જો બટર ન હોય તો તમે તેલ કે પછી ઘી પણ લઈ શકો છો. હવે બટર ઓગળી જાય એટલે તેમાં આપણે થોડાક કેપ્સિકમને આ રીતે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરીને ઉમેરીશું. તો કેપ્સિકમનો ટેસ્ટ કોર્ન સાથે ખૂબ જ સરસ આવે છે. અને હવે જે મકાઈના દાણા કાઢીને રાખેલા તે બધા આમાં ઉમેરી દઈશું. હવે મકાઈને આ રીતે અલગથી બટરમાં ફ્રાય કરવાથી મકાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને ફ્લેમને આ રીતે હાઈ જ રાખવાની છે. તો લગભગ 2 મિનિટ માટે આપણે આને ફ્રાય કરી લઈશું. અને બીજી તરફ આ જે ગ્રેવી આપણી કૂક થઈ રહી છે તેમાં આને ઉમેરી દઈશું. તો આ રીતે કોર્નને થોડોક હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાથી એમાં સરસ સ્મોકી ફ્લેવર આવી જાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે અહીંયા મેં 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. અને હા, સાથે જ આમાં કસૂરી મેથી તો જરૂરથી ઉમેરજો. તેના વગર તો પંજાબી સબ્જી અધૂરી જ છે, બરાબર ને? અને પછી ફક્ત 1 કે 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું એટલે આ રીતે તેલ છૂટું થઈ જશે. અને આપણી હવે આ કોર્ન કેપ્સિકમની સબ્જી તો તૈયાર છે. તો બની છે ને એકદમ જ ક્રીમી. અને આ રીતે તમે બનાવશો તો તમારો સમય પણ બચી જશે અને મહેનત પણ. તો આને તમે રોટલી, પરોઠા કે પછી જુવારની રોટલી કે રોટલા સાથે ખાશો તો પણ મજા જ પડી જશે.
અને હા, બ્રેડ કે પાઉં સાથે પણ આનું કોમ્બિનેશન એકદમ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસિપી જો થોડીક પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.